મહારાજાને અભિવંદન. અભિવંદન. ત્યાં મહારાજા નવરણા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે પ્રધાનજી. જય મહારાજા. ગઢ પિંગલની પ્રજા સુખથી ગડગડાટ હસી રહેશે કે પછી દુઃખના આંસુડે રડી રહી છે. તમારા જેવા રાજા રાજ કરતા હોય ને મારા જેવો પ્રધાન હોય તો આપણી પ્રજા સુખથી હસી રહી હોય. અરે પ્રધાનજી. જય મહારાજા. ગઢ પિંગલના કાંગરે આજે કાળી કોયલ ખિલખિલાટ કરીને ટવકા કરી રહી છે. માટે કોઈ દુશ્મનના ગામનું પિંગલગઢનું મહેમાન થવા માંગે છે. માટે જ્યાં સુધી પિંગલના પાણીયાટા એવા સુરેલ ફરિયાદની રજા ના હોય ત્યાં સુધી અંદરનું મને કોઈ બહાર નહીં, બહારનું મને કોઈ અંદર નહીં. ચકલું પર ના ફરકે એવી ચોકી ભરો. ચકલું તો શું મસર પણ ના ફરકવા દો. ભરવા મળો ચોક્યું તા. હાલો. સગુણાના વિશ્વાસ થતા નથી તો લાય આ પાંડેરીઓ પાણી ભરે છે એમને પૂછી દો કયું નગર છે. પાધાર ને પાણી આરે પૂછ મારે અજમલ રાજાએ કીધું કે દેશ ફરજો વિદેશ ફરજો પણ પિંગલગઢ ન જતા તો સગુણાના વિશાળ બને તાણેલા છે પિંગલગઢ. તો હું જઉં રાજા કને અને પૂછી દઉં. અરે પ્રધાનજી બોલો.
તમારા મહારાજાને કહો દાદા મળવા આવ્યા છે. શું દાદા મળવા આવ્યા છે તમારા મહારાજાને કહો. તારા ઘરનો એટલે આ તમારા ઘરનો ને તારા ઘરનો, તારા બાપાના ઘરનો, તારા મહારાજાના દાદો અને એની પેઢીનો દાદો. અમારા ઘરનો દાદો ને તારા 10 પેઢીનો દાદો. અમારા દાદો ને આવતી પેઢીનો દાદો. એની પેઢીનો અલ્યા બાપલ્યા તું અમારા ખાનદાનમાં ચેદી લીટો કરી ગયો? એટલે આ લીટો નથી, 10 પેઢીનો દાદો છે તમારા પેઢીમાં. હા હા એવું હા સાસુ સાસુ તમારા મહારાજાને કહો દાદા આવ્યા છે મળવા. દાદા જેવા દેખાતા નહીં. એટલે આ દાદો શું આમ દેખાવતો પણ આમ દાદા લાગતા નથી. દેખાતા હોય તો દાદો જ લાગે ને. અમારા રજવાડામાં તો પડિયા રાજા એક જ દાદા છે. એટલે આ દાદા હું દાદા છું એમનો દાદા છું. એવું હા જાઓ તમારા મહારાજાને કહો દાદા મળવા આવ્યા છે. પૂછતા એ મહારાજા દાદા મળવા આવ્યા છે. કોણ દાદા? પૂછી લે હરખું. કોણ દાદા? અલ્યા ગોર દાદા. એમ કયો ને તમે તો મારી આવરેજ તોડી નાખી. યાર ચાલે થોડી થાય. ગોર દાદા એટલે ગોર દાદા જ કહેવાય ને. હા આ તો પેઢીનો દાદા નહીં હું. હાથ પેઢીના દાદા છે. તો મહારાજાને કહો કે ગોર દાદા મળવા આવે છે. મહારાજા ગોળ દાદા તમને મળવા માંગે છે. અરે પ્રધાનજી, જી મહારાજા. રખડતા ગોળ હોય તો સપની દાણ આપી રવાના કરો અને રાજગોળ હોય તો માન સન્માનથી અંદર બોલાવો. એવો હુકમ મહારાજા. રાજગોર છો પછી ખવરિયા ખબરીઓ લાગુ છે ને હું. જોતા તો લાગે છે. રાતનો ગોર છું. એવું રાજગોર છો હાચું સાચું ને. તો પૂછતો રાજગોર છો મહારાજા. બોલાવો અંદર. આ તારો ગુડાવ ગુડાવાનું કાતર. આવો અંદર. હા તારો મહારાજાને ભેવ અંદર. અરે ભૂદેવ, પિંગળનો પડિયાર પણ તમને લાખ લાખ વંદન કરે છે. અરે ભૂદેવ, ક્યાંથી આવો છો? અરે મહારાજા મુકણગઢ કે રાજાએ સોનાનો ટકોને શ્રીફળ લઈને મોકલે છે તો ઢીલો કે ક્યાં? અરે ભૂદેવ, મારે અને અજમલને 20 વર્ષથી વેર ચાલી રહ્યા છે અને 22 વર્ષના અબોલા છે. માટે આવ્યા 56 સિફર કેમ જીવીએ? અરે મહારાજા સટપણ કરવાથી આ વેર ઘટી જાય છે. અરે ભૂદેવ, તમારી વાત સત્ય છે. અરે પ્રધાનજી, બોલો શક્તિને બોલાવો. આજે પરદાન બોલાવે માતાજી આવજો રે. અરે શું અમારું કામ કર્યું છે? મહારાજા બોલાવો છો. મહારાજાને અભિનંદન છે. અભિવંદન. અરે સતી, પોકરણગઢના રાજા અજમલની દીકરીના 56 સિફર આવે છે તો આપણે જીલવાના છે. માટે પ્રતાપને બોલો. બહુ સારું. આજે માતાના બોલાયા પરતાપયા
માતાજીને અભિનંદન. અભિનંદન છે. અરે પિતાજીને અભિનંદન. અભિનંદન. અરે અમને બોલાવવાનું કારણ? તારા પિતાજી બોલાવે છે. અરે પિતાજી અમને બોલાવવાનું કારણ? અરે ભૂદેવ, પ્રતાપ. અરે ભૂદેવ, આ રે અમારો કુંવર, જોઈ લો. અરે પ્રધાનજી, તમારા કુંવરને બોલાવો. ના પ્રધાનજી, બોલો ને. મહારાજાના કુંવરમાં ફેર છે. ફેર જ હોય. થોડી બતા છે થોડી. કેવી? હા, આમને આવું દેખાય. લો હું તો હલો. દાંત ના કાઢો, દાંત કાઢવા બ્રેક મારો. સહ છે આજ લાંબુ. હા, ચાલો તો ચાલશે. ચાલશે? હો હો ચાલશે. ચાલશે ને? હો હો. કુંવર ગમી ગયા. કંકોત્રી ને એવું લખાઈ નાખો તા. સોનેરી નારે ઝીલાવી. સોનેરી નારે હજી તો કરો દાદા. સોનેરે નાળિયો રથીનો પ્રતાપ સંગ સોનેરે નાળિયો રથીનો. સોનેરી નાળિયો રથીનો કુંવરમાં. સોનેરી નાળિયેર જીલો પ્રતાપ સંગ સોનેરી નાળિયેર જીલો રે. પરધાન તમારા ઝુલાવે પ્રતાપ સંગ પરધાન તમારા ઝુલાવે રે. પરધાન ઝુલાવે જીલો પ્રતાપ સંગ પરધાન ઝુલાવે જીલો રે. પરધાનને હરખ નામાય પ્રતાપ સંગ પરધાનને હરખ નામાય. સોનેરી નાળિયેર જીલો પ્રતાપ સંગ સોનેરી નાળિયેર જીલો રે. સોનેરી નાળિયેર જીલો વીરામાં. સોનેરી નાળિયેર જીલો રે. રાધિકા મારી ઝુલાવે વીરામાં. રાધિકા મારી ઝુલાવે રે. અરે પ્રધાનજી, આ સોનાના શરીફો ઢેવાઈ લીધા. સોનાના શ્રીફળ ઝુલાવી લીધા.
હા વિધિ કેમ ના હોય? શાની વિધિ કરો? એની કરવાની હા. અરે પ્રધાનજી કંકોત્રી લખાઈ દો. બહુ સારું. બોલો પ્રધાનજી. કંકોત્રી લખ નાખો. અમાર મહારાજાએ કીધું એ સાંભળ્યું નહીં હા તમે? હા બોલો. હા, કાન જતા ના રહ્યા ને. કાકો સાટે કાકો તારે મોકારો. બોલો. કંકોત્રા લખાઈ ગયા. લખાઈ ગયા? હા. કંકોત્રા લખાઈ ગયા મહારાજા. અરે પ્રધાનજી એ મહારાજા. ગોળદેવને કહેવાય કે લગન મુહૂર્ત માંડવા માંડવા મુહૂર્ત જોડાયેલું. માંડવા મુહૂર્ત કેમ ના હોય? ઢેયાળો લે લે પાનરે સારાવો મારા રાજ. માંડવા મુહૂર્ત થઈ ગયા. અરે પ્રધાનજી હારે હારે લગન મુહૂર્ત પણ જોડાયેલું. લગન મુહૂર્ત જોઈ જોયા. અરે મહારાજ પ્રધાનજી, બોલો. સાતમનો સોમવાર આવે છે. સાતમનો સોમવાર આવે છે. વાંધો નહીં. હા બોલાવી લો. આજે પરધાન બોલાવે વાળંદ આવજો રે.
અરે પ્રધાનજી અમને જામણ મળે કામ હોય એટલે જ બોલાયા હોય. શું કામ હોય એકલા એકલા કેમ આવ્યા? કેમ? તમાર બૈરા બૈરા ને હે ચાલો, બધું હોય છે. બોલાવો ને. આજે કઈ જો બોલાવે કઈ જઈને આવજે રે. આયો, મારો બંકો આયો. મમ્મી કેમ ના આવી? માર મમ્મી હજુ ઘરે વાસણ લેવું ધોતી છે. બોલો તારી મમ્મી નો. તમે વારા ફરતી જેમ આવો એ ઘરે બધા જતા હોય તો એ ઘરે કામ ના હોય. અમુ અમુરા મમા તવર પોતે અમને શું કામ બોલાયા છે? એ બંકા રાજમાં બહુ સારા કામ આયા લાગે
કાકા કરવી કે પીઠે જોવાનું કે છે છોડે નથી. હલો જાખલા ગામથી જોવા આવેલ રામા મંડળના ભાઈઓ તરફથી 151 રૂપિયા આવે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. 100 રૂપિયા રામપુરથી આવે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. રાકેશભાઈ બુદ્ધાભાઈ તરફથી પ્રતાપ સંઘના પ્રવેશમાં 200 રૂપિયા આપે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. ગામ કાણોતરથી પક્કીવાસમાંથી જોવા આવેલ રામા મંડળ તરફથી 500 રૂપિયા આવે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. એક સાકરિયા 1 કિલો સાકરિયા અને શ્રીફળનો પ્રસાદ દશરથભાઈ જીવણભાઈ આપે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. 1 કિલો સાકરિયા અને 500 ગ્રામ સિંગદાણાનો પ્રસાદ ઘનશ્યામભાઈ આપે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. અજીતભાઈ જલાલભાઈ 500 ગ્રામ સાકરિયા અને 1 શ્રીફળના થાળમાં કરીને આપે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. પ્રતાપરાય ને પાટેથી ઉતરા આજા ઈઠી પીઠી ગોળો રે અમાર પ્રતાપરાય ને પ્રધાનજી શ્રી તલાવડે નવરાઈ દો. શીશરી તલાવડીમાં સબ સદિયા પાણી નવરાને ક્યાં પ્રધાનજી પાઠિત્રામણ કરા નાખો. પ્રતાપસિંહ ને પાટેથી ઉતરા પ્રધાનજી અરે પ્રધાનજી ગામમાં હાકમનું કેવરાજી ગયો. આખા ગઢમાં પોગર પિંગલગઢમાં હાકમ તો નોંધ આલ દો. જાન લઈને જવાનું હિના કોક પાડજો પાછા જમવાના. હા એમ હા. અને ફૂલે કામ આઈતે ફૂલેકાનું છે એવું હોય એમ ને એ પેલા ફૂલેકામાં અને પછી જાનમાં પટ્ટા ઝાંટકીન ત્યાં જજો બધાય હવાય હો